ધોરડો ખાતેનો કાર્યક્રમ પૂરો કરી અમિત શાહ કચ્છ ધણિયાણી માં આશાપુરાના દર્શન કરશે અને ત્યાંથી અમદાવાદ માટે રવાના થશે। દિવાળી પોતાના પરિવાર સાથે અમદાવાદની અંદર જ અમિત શાહ રહેશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ગુજરાત પ્રવાસે છે। આગામી દિવાળીના તહેવારો તેઓ પરિવાર સાથે અમદાવાદની અંદર જ ઉજવશે। પેટા ચૂંટણીમાં પરિણામોમાં ભારતીય જનતા પાર્ટી 8માંથી 8 બેઠકો જીત્યા બાદ અમિત શાહ ગુજરાત આવી રહ્યા છે, તો કાર્યકર્તાઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। 12 તારીખે તેઓ કચ્છની અંદર કચ્છના 106, પાટણના 35 અને બનાસકાંઠાના 17 એમ કુલ 158 ગામો સરહદ સાથે જોડાયેલા છે। તેમના સરપંચો અને પંચાયતના પદાધિકારીઓ સાથે બેઠક કરશે। સરહદ વિકાસ વિસ્તાર યોજના અંતર્ગત તેમની સાથે મુલાકાત કરશે। સરહદી ક્ષેત્રોના ગામોના આગેવાનો સાથે પહેલી વખત કેન્દ્રીય ગૃહમંત્રી ધોરડો ખાતે આ પ્રકારની બેઠક યોજશે। કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહ દિલ્હીથી સીધા ગુજરાત પહોંચ્યા છે અને દિલ્હીથી ભુજ એરપોર્ટ ખાતે તેઓ રહેશે અને દિવાળી પોતાના પરિવાર સાથે મનાવશે। સુરતના કતારગામ વિસ્તારના જ્વેલર્સનું 10 કરોડમાં ઉઠામણું થતા અન્ય નાના વેપારીઓની દિવાળી બગડી ગઈ છે। કતારગામના કુબેરનગર 1માં શક્તિ જ્વેલર્સના માલિકે પૂર્વ આયોજિત કાવતરું રચીને અન્ય જ્વેલર્સ અને ગ્રાહકો પાસેથી જૂના દાગીના સામે નવી ડિઝાઇન બનાવી અને વેચાણ કરવા સોના અને રોકડા સહિતનો મુદ્દામાલ લીધો હતો। ગ્રાહકો પાસેથી રૂપિયા 58.56 લાખ અને જુદા જુદા જ્વેલર્સ પાસેથી 1.83 કરોડની રકમનો મુદ્દામાલ લઈને દુકાન અને મકાન બારોબાર વેચીને પ્લાન થઈ ગયો હોવાની વાત સામે આવી છે। લોકોના મોટી રકમ ફસાઈ જવા પામી છે, જેના કારણે દિવાળી બગડી જવાની અણીએ આવી ગઈ છે। દિવાળી અગાઉમાં જ શક્તિ જ્વેલર્સે આશરે રૂપિયા 10 કરોડમાં ઉઠામણું કરતા કતારગામ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર રીતે ફરિયાદ પણ નોંધવામાં આવી છે। પોલીસની પ્રાથમિક તપાસમાં એવું સામે આવી રહ્યું છે કે 28 ઓક્ટોબરના રોજ ભાડેની ગાડી કરી મુંબઈ પહોંચ્યા બાદ ત્યાંથી વિદેશ પ્લાન થઈ ગયા છે। રાજકોટ એમ્સ હોસ્પિટલને લઈને અભ્યાસક્રમ શરૂ કરવામાં આવશે। રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર અને જોધપુર એમ્સ હોસ્પિટલની ટીમ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી। રાજકોટ એમ્સ હોસ્પિટલનો અભ્યાસક્રમ શરૂ કરવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, જેમાં રાજકોટ એમ્સને પ્રાથમિક ધોરણે 50 સીટ ફાળવવામાં આવી છે, જેના એડમિશન શરૂ કરી દેવામાં આવ્યા છે। મેરિટની લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓ રાજકોટ એમ્સમાં એડમિશન લઈ રહ્યા છે। ગુજરાત અને અન્ય રાજ્યના વિદ્યાર્થીઓ રાજકોટ એમ્સમાં એડમિશન લઈ રહ્યા છે। નોડલ ઓફિસર ડોક્ટર ગૌરવી ધ્રુવે જણાવ્યું હતું કે રાજકોટ એમ્સની એડમિશનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। દિવાળી બાદ એમ્સના અભ્યાસક્રમ શરૂ કરવામાં આવશે। રાજકોટ સિવિલ હોસ્પિટલના બન્સ વોર્ડમાં એમ્સનો ક્લાસ શરૂ કરવામાં આવશે, જેને લઈને હાલ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। રાજકોટ એમ્સ હોસ્પિટલમાં મેરિટ આધારે વિદ્યાર્થીઓના એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। એમ્સ હોસ્પિટલ રાજકોટને ફાળવવામાં આવતા ગુજરાતના મેડિકલ ક્ષેત્રના વિદ્યાર્થીઓને તક મળશે। પીપળજમાં કેમિકલના કારણે બનેલી બ્લાસ્ટની ઘટના બાદ તંત્ર જાગ્યું છે। રાજ્યમાં વિવિધ જગ્યાએ એનઓસી વગર ધમધમતા એકમો પર કાર્યવાહી હાથ ધરી છે। પીરાણા પીપળજ રોડ પર કેમિકલ ગોડાઉનમાં થયેલ બ્લાસ્ટમાં અનેક નિર્દોષ લોકોના જીવ ગયા હતા। જો કે આ ઘટના બાદ રાજ્ય સરકાર જાગી છે અને વિવિધ એજન્સીની 18 ટીમ રચીને એનઓસી વિનાના એકમો સામે રાજ્યવ્યાપી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। પીપળજમાં જ્યાં બ્લાસ્ટની ઘટના બની હતી ત્યાં આવેલ રેવા કાકા એસ્ટેટ અને નાનુ કાકા એસ્ટેટના 13 એકમોના 5600 ચોરસ મીટર એરિયા વિસ્તાર સીલ કરાયો છે। દર વખતે આ પ્રકારની દુર્ઘટના બાદ જ તંત્ર કેમ જાગતું હોય છે તે પણ એક મોટો સવાલ છે। પોપ્યુલર બિલ્ડરની મુશ્કેલીઓમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે। પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલે બનાવેલા ગેરકાયદેસર 52 જેટલી દુકાનોને કોર્પોરેશને તોડી પાડી હતી। અમદાવાદના વિવાદિત પોપ્યુલર બિલ્ડર પર વધુ એક તવાહી થઈ છે। ગેરકાયદેસર રીતે ખેતીની જમીન પર બાંધકામ કરતા એમ્સે ગાળીઓ કસ્યો હતો। સિંધુ ભવન ખાતે આવેલા એસબીઆર સોશિયલ કેફે જમીનદોસ્ત કર્યું હતું। ખેતીની જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરવા તંત્રની લાલ આંખ કરી હતી। એમ્સ અને એસ્ટેટ વિભાગની સંયુક્ત ટીમે પોલીસને સાથે રાખીને કામગીરી કરી હતી। શ્રી સરસ્વતી સ્મૃતિ ખેતી સહકારી મંડળીની રચના કરી આ જમીનને એને કર્યા વગર જ તેના પર કોમર્શિયલ બાંધકામ કરવામાં આવ્યું હતું, જેમાં 52 ફૂડ સ્ટોલ અને 44,000 ચોરસ મીટરની કરોડો રૂપિયાની જમીન પર આ કાફે બનાવવામાં આવ્યું હતું। રમણ અને દશરથ પટેલે ગેરકાયદેસર બાંધકામ અને જમીન પર આ પ્રમાણે દબાણ કર્યું હતું, જેને એએમસીની એસ્ટેટ વિભાગે તોડી પાડ્યું હતું। સહકારી મંડળી બનાવીને રમણ પટેલે આ જમીન પચાવી પાડી હતી। ત્યારબાદ તેના ઉપર દુકાનો અને કાફે બનાવ્યું હતું, પરંતુ ગેરકાયદેસર રીતે બનાવેલા કાફે પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હથોડો માર્યો હતો અને આ જમીન દોસ્ત કરવામાં આવ્યું હતું।
મક્તમપુરા વોર્ડની અંદર આવેલા ટીચર્સ કોલોનીમાં નઝીર વોરાના 6 માળના ગેરકાયદેસર બિલ્ડિંગને કોર્પોરેશને તોડી પાડ્યું હતું. અમદાવાદ શહેરને દબાણ મુક્ત બનાવવા માટે કોર્પોરેશન હવે કામગીરી કરી રહી છે. શહેરના સરખેજ જોવાપુરા વિસ્તારના માથાભારે ભૂમાફિયા નઝીર વોરાની વધુ એક પ્રોપર્ટી પર એમસીએ બુધવારે બુલડોઝર ફેરવી દીધું હતું. વેજલપુર સોનલ સિનેમા રોડ પર ટીચર્સ કોલોનીમાં નઝીર વોરાએ બાંધેલા 6 માળના ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામને તોડી પડાયું હતું. નઝીરે જોયા રેસિડેન્સી નામની આ ઇમારત 1 વર્ષ પહેલાં જ બનાવી હતી, જેના પર સવારથી જ એએમસીની ટીમે જેસીબી મશીન અને અલગ અલગ સાધનો અને પોલીસ કાફલા સાથે પહોંચી ડિમોલેશનની કામગીરી શરૂ કરી દીધી હતી. જોયા રેસિડેન્સીની બાજુમાં જ વસીમ સૈયદ તેના બંગલાની આગળ બનાવેલી દુકાનો પણ કોર્પોરેશનની ટીમે તોડી પાડી હતી. ગેરકાયદેસર બાંધકામો સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લાલ આંખ કરી છે, ત્યારે નઝીર વોરાનું અગાઉ પણ એક કોમર્શિયલ કોમ્પ્લેક્સ કોર્પોરેશને તોડી પાડ્યું હતું. સગીરા પર દુષ્કર્મના આરોપમાં જેલવાસ ભોગવેલા પાખંડી પ્રશાંત ઉપાધ્યાય વારંવાર વાયરલ થયેલા વિડીયોથી વિવાદમાં આવે છે, પરંતુ હવે પાખંડી ગુરુ પ્રશાંત ઉપાધ્યાય ઓડિયોના કારણે વિવાદમાં આવ્યો છે. પોતાને ગુરુ માનવાનો ઇનકાર કરનાર ખાસ સેવકને તે ઓડિયોમાં ધમકાવી રહ્યો છે અને તેને માં મને કોઠીમાંથી કાઢ તેવો ઘાટ ન થાય તેવી ધમકીઓ પણ આપી રહ્યો છે. અવારનવાર પાખંડી પ્રશાંત પોતાના સેવક અને જે સેવિકાઓ હોય તેમને ગુરુ ન માને તો યેનકેન પ્રકારે ધમકીઓ આપતો હતો તેવા આક્ષેપ થતા હતા, પરંતુ હવે આ વાયરલ ઓડિયોથી તે પોતાના સેવિકા અને સેવકોને ધમકાવતો જ હશે તે પુરવાર થયું છે. દિવાળીમાં ફટાકડાને કારણે પ્રદૂષણને ધ્યાનમાં રાખીને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા ગ્રીન ફટાકડા જ ફોડવાનો આદેશ કરવામાં આવ્યો છે. ત્યારે રાજકોટ પોલીસ કમિશનર દ્વારા રાત્રિના 8 થી લઈને 10 સુધી જ ફટાકડા ફોડવા માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે રાજકોટ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. દિવાળીના રાત્રે 8 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. નવા વર્ષમાં રાત્રે 11:55 થી લઈને 12:30 સુધી જ ફટાકડા ફોડી શકાશે. ફટાકડામાં પણ ગ્રીન ફટાકડા જ ફોડવા માટેની મંજૂરી આપવામાં આવશે. જાહેર રસ્તા પર ફટાકડા ફોડનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટમાં આશરે 400 જેટલા ફટાકડાના લાયસન્સ ઇસ્યુ કરવામાં આવ્યા છે, જેમાં ફટાકડાના દુકાનમાં પણ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. તો બીજી તરફ રાજકોટ શહેરમાં 3000 જેટલા પોલીસ જવાનો તે પણ સતત પેટ્રોલિંગ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. દર વર્ષે રાજકોટ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવતું હોય છે, તેમ છતાં પણ દિવાળીની રાત્રે લોકો ફટાકડા જાહેર રસ્તા ઉપર ફોડતા હોય છે. આ વખતે કડક નિયમનું પાલન કરવામાં આવે તો લોકો પ્રદૂષણથી થતા કોરોના જેવા રોગથી પણ બચી શકશે. કોરોનાની સ્થિતિને કારણે ગુજરાત હાઈકોર્ટની કામગીરી ઓનલાઈન ચાલતી હતી, પરંતુ હવે 4 જાન્યુઆરીથી હાઈકોર્ટની તમામ કામગીરી રાબેતા મુજબ શરૂ કરવાની વિચારણા કરાઈ છે. ગુજરાત હાઈકોર્ટ રાબેતા મુજબ 2021માં થઈ શકે છે શરૂ. કોરોના સંક્રમણને લઈને ગુજરાત હાઈકોર્ટની હાલ ઓનલાઈન સુનાવણી ચાલી રહી છે. 4 જાન્યુઆરીથી કોર્ટ શરૂ કરવા હાઈકોર્ટની સ્ટેન્ડિંગ કમિટીની વિચારણા થઈ રહી છે. ડિસેમ્બર મહિનાની સ્થિતિ બાદ હાઈકોર્ટની સ્ટેન્ડિંગ કમિટી નિર્ણય લઈ શકે છે. અંદાજિત 10 મહિનાથી હાઈકોર્ટે ઓનલાઈન કામગીરી કરી હતી, જેમાં અનેક મહત્વપૂર્ણ ચુકાદા આપ્યા છે. છેલ્લા 10 મહિનાથી ગુજરાત હાઈકોર્ટે ઓનલાઈન કામગીરી શરૂ કરીને અનેક મહત્વપૂર્ણ ચુકાદા આપ્યા છે. હવે હાઈકોર્ટની સ્ટેન્ડિંગ કમિટી 4 જાન્યુઆરીથી રેગ્યુલર હાઈકોર્ટ શરૂ કરવા વિચારણા કરી રહી છે. ગત મહિનાની સરખામણી કરતાં આ મહિનામાં કોરોના કેસ મહદઅંશે કાબૂમાં આવ્યા છે. જોકે આગામી મહિનાને ધ્યાનમાં રાખીને કોરોના કેસ વધી શકે તેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક આગવી રણનીતિ તૈયાર કરાઈ છે. શિયાળામાં કોરોના સંક્રમણને લઈને તૈયારીઓ કરવામાં આવી છે. એએમસીએ ખાનગી હોસ્પિટલ સાથે ટાઈઅપ કરીને કોટામાં વધારો કર્યો છે. હોસ્પિટલમાં વધારાના બેડ સરકારી દરે હવે દર્દીઓને મળી રહેશે. સંભવિત સ્થિતિને લઈને બેડની સંખ્યા વધારવામાં આવી છે, જેમાં ખાસ કરીને હાલ 3961 બેડ છે, જેમાં ખાનગીમાં 2187, જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 1774 બેડ છે. છેલ્લા 2 મહિનામાં કોરોનાના કેસની સંખ્યા પર નજર કરીએ તો મોટી સંખ્યામાં ઘટાડો થયો છે. અમદાવાદમાં 4000 બેડની સામે 3000 બેડ ભરાયા છે, જ્યારે 1100 બેડ ખાલી છે. રૂપિયા 130 કરોડના ખર્ચે બનેલા પ્લાન્ટમાંથી હવે સુરત મહાનગરપાલિકા 525 કરોડની આવક મેળવશે. સુરતના ઉધના ઝોનના ગટરના ગંદા પાણીને ટ્રીટ કરીને તે પાણી ઉદ્યોગોને સપ્લાય કરીને સુરત મહાનગરપાલિકા 525 કરોડની આવક મેળવશે. બમ્બરોલી સ્થિત ટ્રેજરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ એટલે કે ટીટીપીમાંથી સચિનના ઉદ્યોગને ટ્રીટ કરેલા પાણી આપવામાં આવશે. 15 વર્ષ સુધીનું કમિટમેન્ટ પાલિકા સાથે સચિનના ઉદ્યોગે કર્યું છે. 15 વર્ષમાં પાલિકાને
આ પ્લાન થકે 525 કરોડની આવક પ્રાપ્ત થશે. મહત્વની વાત છે કે ટેક્સટાઇલ પ્રોસેસ ઇન્ડસ્ટ્રીઝ વેલફેર એસોસિએશનના ઔદ્યોગિક એકમો માટે ટ્રેજરી ટ્રીટેડ વોટર પૂરું પાડવા માટે મુખ્ય ટ્રાન્સમિશન લાઇન, ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક અને વોટર સ્ટોરેજની ટેન્ક 130 કરોડના ખર્ચે બનાવવામાં આવી છે. કુલ 68 ઔદ્યોગિક યુનિટ પાણી મેળવવામાં આવશે, ત્યારે પાલિકાને પાણીના મીટરો પણ લગાવ્યા છે. 35 MLD સચિન ઉદ્યોગની જરૂરિયાત છે, પરંતુ 45 MLD સુધીની માંગણી કરવામાં આવી છે. જેટલું વાપરશો એટલું જ બિલ આવશે, એટલે કે સુરત મહાનગરપાલિકા દ્વારા પાણીના મીટરો પણ લગાડવામાં આવ્યા છે, જેથી ઉદ્યોગકારોને રાહત અને પાણી વ્યવસ્થિત મળતું રહેશે. સૂર્યપુત્રી તાપી નદી ઉપર બનેલો વિયરકમ કોઝવે 94 દિવસ બાદ વાહન ચાલક અને રાહદારીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના ઉપરવાસમાં વરસાદ અને ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ પડતા તેમાંથી જે પાણી છોડવામાં આવી રહ્યું હતું તેને લઈને છેલ્લા 94 દિવસથી વિયરકમ કોઝવેને બંધ રાખવામાં આવ્યો હતો, પરંતુ હવે પાણીની આવક ઘટી ગઈ છે અને કોઝવેની અંદર પાણીની આવક નહિવત જેવી રહેતા આજે સાંજથી વિયરકમ કોઝવે ખોલવામાં આવ્યો છે. વિયરકમ કોઝવેની સપાટી હાલ 5.40 મીટર છે, જ્યારે ભયજનક સપાટી 6 મીટર છે. ચોમાસાની સિઝનમાં ઉકાઈ ડેમમાંથી પાણી 2 લાખ ક્યુસેક્સ છોડાતા કોઝવેની સપાટી 9 મીટરને વટાવી ગઈ હતી. છેલ્લા 10 દિવસથી સપાટી ભયજનકથી નીચે આવી ગઈ છે. હાલમાં કોઝવેના બંને છેડા લોખંડની રેલિંગ બાંધવાનું જે કામગીરી હતી તે પણ પૂર્ણ થઈ ગઈ છે અને કોઝવે હવે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. સુરતના રાંદેર અને સિંગણપોરને જોડતો સૂર્યપુત્રી તાપી નદી પર બનેલો વિયરકમ કોઝવે વર્ષ 2019માં તો 123 દિવસ માટે બંધ રહ્યો હતો. અમદાવાદમાં લર્નિંગ લાયસન્સ માટે આઈટીઆઈ દ્વારા જૂજ અપોઇન્ટમેન્ટ આપવામાં આવતા અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જેને લઈને ફરિયાદ કરવામાં આવી રહી છે. અમદાવાદમાં લર્નિંગ લાયસન્સ માટે 6 સેન્ટરો છે અને એક દિવસમાં ફક્ત 20 જ અપોઇન્ટમેન્ટ આપવામાં આવે છે. જો અરજદાર નાપાસ થાય તો બીજા 2.5 મહિના પછી તેનો નંબર આવે છે, જેથી સમયસર તેને લર્નિંગ લાયસન્સ મળતા નથી. ડ્રાઇવિંગ એસોસિએશને આઈટીઆઈમાં થતી કામગીરી મામલે ટ્રાન્સપોર્ટ કમિશનરમાં ફરિયાદ કરી છે. વાહન ચલાવવા માટે લાયસન્સ જરૂરી છે, જો કે પાકા લાયસન્સ માટે પહેલા લર્નિંગ લાયસન્સ લેવું પડે છે. આ મામલે પૂર્વ આરટીઓ ડીએમ રાવે જણાવ્યું હતું કે સરકાર પાસે હાલમાં પૂરતો સ્ટાફ છે અને મોટર વ્હીકલ એક્ટનો જાણકાર છે, ત્યારે આરટીઓમાં જ કામગીરી થવી જોઈએ. આરટીઓ કચેરીમાં કામનું ભારણ ઘટાડવા માટે લર્નિંગ લાયસન્સની પ્રક્રિયા આઈટીઆઈ સેન્ટરોને આપવામાં આવી છે, પરંતુ સ્થિતિ જેમની તેમ જ છે. ભુજોડી ઓવરબ્રિજનું કામ છેલ્લા 7 વર્ષથી ટલે ચડ્યું છે. લોકડાઉન બાદ કામ ફરી એકવાર શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ ધીમી ગતિથી ચાલતા કામને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભુજોડી ઓવરબ્રિજની સમસ્યા વાહન ચાલકો માટે માથાનો દુખાવો બની છે. ઓવરબ્રિજની સમસ્યાના કારણે વાહન ચાલકો પરેશાન છે. ઓવરબ્રિજની કચ્છની સૌથી મોટી સમસ્યા છે. અગાઉ અનેકવાર ઓવરબ્રિજનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા અધૂરું મૂકી દેતા પ્રોજેક્ટ ટલે ચડ્યો હતો. હવે નવા કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવ્યું છે. હાલમાં 10 માંથી 7 ગડર તૈયાર થઈ ચૂકી છે, ત્યારે કચ્છની સૌથી મોટી સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે આવશે તેની લોકો રાહ જોઈ રહ્યા છે. ભુજોડી ઓવરબ્રિજના અધૂરા કામના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે ગાંધીનગરના માર્ગ અને મકાન વિભાગે હવે કોન્ટ્રાક્ટરને 30 માર્ચ 2021 સુધી આ પ્રોજેક્ટ પૂરો કરવા માટેના આદેશ કરવામાં આવ્યા છે. રાજ્યનું મહેસૂલ વિભાગ સતત ડિજિટલાઇઝેશન તરફ આગળ વધી રહ્યું છે. આયોરા હેઠળ રાજ્ય સરકાર જમીનની માપણી, સર્વે સહિતની યોજનાઓ હવે ઓનલાઈન કરવાનું વિચારી રહી છે. રાજ્ય સરકારે જણાવેલા આંકડા પ્રમાણે રાજ્યમાં છેલ્લા 7 માસની અંદર 5,16,509 દસ્તાવેજોની નોંધણી કરવામાં આવી, જેમાં સ્ટેમ્પ ડ્યુટી આવક પેટે 2710 કરોડ અને દસ્તાવેજની નોંધણી પેટે 389 કરોડની એમ કુલ 3,099 કરોડની આવક થઈ હોવાનું દર્શાવાયું છે. જ્યારે આયોરા પોર્ટલ હેઠળ દસ્તાવેજોની ઇન્ડેક્સ 2 હેઠળ બોજા પ્રમાણપત્રની 32,248 નકલો ઘરે બેઠા આપવામાં આવી, જેની 1.42 કરોડ રૂપિયા આવક રાજ્ય સરકારને થઈ. તો વધારે ધસારો રહેતા રાજ્યની 27 જેટલી સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજો નોંધણી માટેનો સમયમાં પણ વધારો કરવામાં આવ્યો, જેમાં 10:30 વાગ્યાથી લઈ અને રાત્રિના 9 વાગ્યા સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકાશે. તે પ્રકારે પણ રાજ્યના મહેસૂલ વિભાગે આયોજન કર્યું. કોરોના મહામારીની વચ્ચે રાજ્યનું મહેસૂલ વિભાગ ડિજિટલાઇઝેશન તરફ સતત આગળ વધી રહ્યું છે. આયોરા હેઠળ અનેક પ્રકારની યોજનાઓ ડિજિટલ કરવામાં આવી છે, જેનાથી મહેસૂલ વિભાગમાં કરોડોની આવક થઈ હોવાનો રાજ્ય સરકારનો દાવો. દિવાળી એટલે પ્રકાશનો પર્વ. લોકો પોતાના ઘરોની અંદર લાઇટો લગાવતા હોય છે, પરંતુ કોરોનાની અસર આ લાઇટિંગ વ્યવસાય પર પણ પડી રહી છે. 50% જેટલું નુકસાન વેપારીઓને છે. દિવાળી આવતાની સાથે જ લોકો પોતાના ઘરોની અંદર અલગ અલગ પ્રકારની કલરો વાળી લેમ્પ તેમજ સિરીઝ અને લાઇટો લગાવતા હોય છે, પરંતુ આ વર્ષે કોરોનાનું સંક્રમણ અને ધંધામાં મંદીના કારણે લોકોએ ખરીદી કરવા માટે જ આવતા નથી.
જેના લીધે ઇલેક્ટ્રોનિક વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને ખૂબ જ તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. દિવાળી એકદમ નજદીક હોવા છતાં પણ લોકોની ભીડ જે માર્કેટમાં દેખાવી જોઈએ તેટલી માર્કેટમાં દેખાતી નથી અને લોકો પોતાના ઘરોની અંદર શણગાર કરવા માટે સિરીઝ તેમજ લેમ્પ અને લાઇટની ખરીદી પણ કરી નથી રહ્યા. એક બાજુ લોકડાઉન સમય દરમિયાન વેપારીઓના ધંધા રોજગાર બંધ હતા તો બીજી બાજુ અનલોક 5 બાદ થોડો ધંધો ખુલશે તેવી વેપારીઓને આશા હતી, પરંતુ આ આશા ઠગારી નીવડી છે. આ વખતે ફક્ત 50% જ ધંધો થયો છે અને કારીગરોને ઓછા પગારે રાખીને પણ વેપારીઓ કામ ચલાવી રહ્યા છે. દર વર્ષે કરોડો રૂપિયાના લાઇટનું વેચાણ થતું હોય છે, પરંતુ આ વર્ષે ધંધામાં ખૂબ જ મંદી છે. લાઇટિંગ વ્યવસાય કરતા લોકોને પોતાના ઘર ગુજરાન ચલાવવા માટે પણ ફાંફા પડી ગયા છે. દર વર્ષે કાપડ માર્કેટ દિવાળી પહેલા લોકોથી ઉભરાતું હોય છે, પરંતુ આ વર્ષે બજારમાં લોકોની નહીવત ભીડ જોવા મળી રહી છે. દિવાળીનો પર્વ આવતા જ લોકો શોપિંગ કરવા ઉમટતા હોય છે, પરંતુ આ એક એવું વર્ષ કે કોરોનાના કારણે તહેવારોની ઉજવણી ન થઈ શકતા લોકોનો રસ ખરીદીમાં ઓછો જોવા મળી રહ્યો છે. કાપડના માર્કેટની વાત કરવામાં આવે તો રતનપુર ખાતે આ સમયે પગ મૂકવાની જગ્યા ન હોય તેવી સ્થિતિ હોય, પરંતુ તે અત્યારે નહીવત ભીડવાળું જોવા મળી રહ્યું છે. વેપારીઓને દર વર્ષની સરખામણીએ આ વર્ષે 40થી 50% ધંધો જ નથી તેવી સ્થિતિ છે. ધંધો થતો નથી એટલે દુકાનમાં રહેલ કારીગરોનો પગાર પણ માંડ ચૂકવાય તેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. કોરોનાના કારણે કાપડ માર્કેટમાં ખરીદીમાં 50%નો ઘટાડો નોંધાયો છે, જેના કારણે વેપારીઓને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. દિવાળીના તહેવારને પગલે જામનગર કલેક્ટરે મહત્વની બેઠક યોજી હતી અને જામનગર વાસીઓને સાદગીપૂર્વક દિવાળીનો તહેવાર ઉજવવાની અપીલ કરી હતી. જામનગર શહેર અને જિલ્લામાં 15 દિવસથી કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા લોકોને અપીલ કરાઈ કે આગામી દિવાળીનો તહેવાર સાદગીથી ઉજવવામાં આવે. ખાસ કરીને દિવાળીમાં ભેટનું આદાન પ્રદાન, સ્નેહ મિલન જેવી બાબતો કોરોના સંક્રમણ ફેલાવી શકે છે, ત્યારે સંયમ રાખી સામાજિક અંતર સહિત કોવિડની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરાય તે જરૂરી છે. જેને પગલે જિલ્લા કલેક્ટરે બેઠક યોજી દિવાળીની સાદગીથી ઉજવણી કરવા જામનગર વાસીઓને અપીલ કરી અને કહ્યું કે તહેવારોના દિવસોમાં લોકો યાદ રાખે કે કોરોનાથી આપણે હજુ સંપૂર્ણ મુક્ત થયા નથી અને જ્યાં સુધી વેક્સિન નહીં ત્યાં સુધી લાપરવાહી નહીં તેમ કહી કલેક્ટરશ્રીએ કહ્યું કે લોકો દિવાળીના તહેવારને પણ સંયમિત રીતે ઉજવે. સંયમ રાખી નિયમોનું પાલન કરી અને સુખરૂપ રીતે દિવાળી ઉજવવા જામનગર કલેક્ટરે જામનગર વાસીઓને અપીલ કરી છે. વેપારી વર્ગમાં ચોપડા પૂજનનું એટલું મહત્વ છે કે લક્ષ્મી પૂજાના દિવસે ખાતાવહી પર સાથીઓ બનાવી હિસાબના શ્રી ગણેશ કરવામાં આવે છે. ટોપણ માધવજી કાગડી એક એવું નામ જે સૌરાષ્ટ્રના લોક હૃદયે વસેલું છે અને 3 સદીથી લોકો તેને પ્રેમ કરતા આવ્યા છે. જામનગર મહાનગરપાલિકાએ તેને માન આપીને બર્ધન ચોક અને ટોપણ ચોકના નામથી સન્માનિત કરેલ છે. 318 વર્ષ જૂની આ પેઢીની સ્થાપના ઈસવીસન 1703ની દેવ દિવાળીના શુભ દિવસે થઈ હતી. આજે આ પેઢીની ગણના ભારતની નામાંકિત જૂનામાં જૂની પેઢીઓમાં થાય છે. દુકાનદાર હોય કે મોટા વેપારી, આધુનિક યુગમાં બધા કમ્પ્યુટરની સાથે ખાતાવહીનો ઉપયોગ કરતા હોય છે. લોકો દિવાળીના શુભ અવસરે ખાતાવહી એટલે કે ચોપડા પૂજનની પરંપરાને નિભાવવાની તૈયારીમાં લાગી ગયા છે. શહેરની સ્ટેશનરીની દુકાનોમાં પૂજન માટેના ચોપડા ખરીદવા ભીડ જામી છે. આધુનિક યુગમાં કમ્પ્યુટર, લેપટોપ અને ઇન્ટરનેટનો ક્રેઝ વધ્યો હોય આ સવલતો વચ્ચે પણ લેનદેનનો હિસાબ રાખનારા ચોપડા પૂજનનું મહત્વ આજે પણ યથાવત છે. રાજ્યમાં 15 નવેમ્બરથી શિયાળાની ઋતુની શરૂઆત થાય તે પહેલાં જ મોડી રાતથી સવાર સુધી ફૂલ ગુલાબી ઠંડીનો આહલાદક અનુભવ થઈ રહ્યો છે. રાજ્યમાં સવારના સમયે હવે ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે લોકો વહેલી સવારે ઉઠીને માસ્ક લગાવીને જોગિંગ અને વોકિંગ માટે નીકળી પડે છે અને ખુશનુમા સવારના કુદરતી આહલાદક વાતાવરણને માણી રહ્યા છે. નોંધપાત્ર છે કે ગુજરાત રાજ્યના તાપમાનમાં ઘટાડો થવાથી લોકોને રાત્રિ અને વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, ત્યારે સમગ્ર રાજ્યમાં ઉત્તર પૂર્વીય દિશા તરફથી ઠંડા અને સૂકા પવન ફૂંકાવાની શરૂઆત થઈ ચૂકી છે, જેના કારણે રાજ્યમાં ધીરે ધીરે ઠંડીની જમાવટ કરી રહી છે. જો કે રાજ્યમાં 15 નવેમ્બરથી શિયાળાની ઋતુની સત્તાવાર શરૂઆત થશે, જ્યારે 22 ડિસેમ્બર બાદ હાડ થીજવતી ઠંડી પડવાની આગાહી છે. જાન્યુઆરી મહિનામાં રેકોર્ડ બ્રેક ઠંડી પડવાની આગાહી પણ કરવામાં આવી છે, જેમાં રાજ્યમાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રીથી પણ નીચું જઈ શકે છે.